દિવાળીના સમયમાં દિવાળીના સમય પછીનો જે સમય છે, અત્યારનો જે આ સમય છે, એમાં ઘણી બધી શાકભાજીઓ આપણને જોવા મળે. આપણે ત્યારે એમાં પણ આ શિયાળાની સિઝનમાં સૌથી વધારે બધા શું ખાતા હોય? રીંગણા ખાતા હોય છે. એનું ખૂબ મહાત્મ્ય છે, મહત્વ છે. શરીર માટે પણ ખૂબ પૌષ્ટિક કહેવાય, શક્તિવર્ધક કહેવાય. ઘણા બધા રોગો પણ આપણને એનાથી મટે પણ એ પણ બતાવ્યું છે. પણ પેલા ભણવામાં આવતો તો પાઠ ભણ્યા પણ છીએ ભાઈ આપણે, પણ આ છોકરાને પૂછીએ ભાઈ તમારે પાઠ આવે ભણવામાં? રાજા ખાય રીંગણ, રાજા ગમે બંધ કરાવી દીધું. રાજા રહ્યા પણ નથી પાછા. અત્યારે રાજકારણ આવી ગયું. પણ સ્વામિનારાયણ ભગવાન તો એ રાજાના રાજા મહારાજા ધીરાજા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકનો રાજા જે રીંગણ એને લેવા જાય તો કોણ કોણ કરે ઘરનું કહું? એટલે બજારમાં તમે શાકભાજી લેવા જવાનું ફોન કરે, શાકમાં શું તમે કશું નથી, બટાકા લાવો જોઈએ તો છેવટે બટાકા તો લાવો તમે ઘરે, બટાકા લઈ આવો. 12 માસ મળતા હોય પાછા, પણ તે શાકભાજી કે 12 માસ મળે નહીં. તો આવા જે શાકની જે વાત કરીએ છીએ, એમાં બીજી સાથે સાથે બીજા શાકની પણ વાત કરીએ. એ જે રીંગણો જે છે, ભગવાને એને ગળે વળગાડી અને અમર બનાવી દીધો. શાકનો રાજા કહેવાય. જ્યારે શાકના ઊંધિયામાં ડૂબી ગયા, પણ મારું રીંગણું લાંબુ વર્ષ થઈને નામ રાજાની જેમ બેઠું હોય. રીંગણું જોવા મળે ને આપણને, એ મુઠિયા બટાકા ને બધું ક્યાંય દબાઈ ગયા હોય પાછું. પણ રીંગણું છે એ પોતાના વટ પ્રમાણે રાજાની જેમ એ બધો લાંબો વર્ષ થઈને પોતે 202 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખાલી એટલા ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે, 7 સંવત શિયાળાની સિઝનમાં એ શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. બધાએ સાથે મળી આજે જે આટલી મોટી સંખ્યામાં 100 સંખ્યામાં તો નહીં, ભગવાન અઢી મહિના સુધી 2 મહિના સુધી ભગવાને એ શાકોત્સવ કરી અને સંતો હરિભક્તો એ શાકોત્સવ અને એ શાકોત્સવની અંદર ભગવાને સંતો હરિભક્તોને જે જમાડ્યા અને એ જ લીલા છે અદ્યાપી પર્યંત અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેશે. 202 વર્ષ થયા. રીંગણાની કેટલી પેઢીઓ આડી ઊભી વેતરી છે. આજે જે શાકોત્સવ કર્યો, આપણે ક્યારેક 2 કિલો હોય તો આપણે શાંતિથી સુધારતા હોય, ઘરની અંદર માં બેન દીકરી રસોઈ કરતા હોય. અંદર એમ કહેવાય છે કેટલાય લાખ હેક્ટરમાં 700 અબજ જેટલા રીંગણાનું વાવેતર થાય છે. અને આપણે બજારમાં 1000 કરોડના વેપારીઓ એ પ્રમાણે વેચે છે. એટલું બધું વેચાણ થાય છે અને વેપારીઓ 1300 કરોડ રૂપિયા નફો લે છે. તો રીંગણા ક્યારે મટવાના? ક્યારે નહીં મટવાના. પણ કદાચ આપણે સંકલ્પ કરતા નથી, પણ કદાચ રીંગણાનો જે શાકોત્સવ કરતા હોય ને એમ થાય કે રીંગણા મટી ગયા, પણ આગળ જતા એનો શોકોત્સવ તો ઉજવાશે પાછો. કે મારા રીંગણા કેવા સરસ મજાના આપણે ખાતા હતા, બનતા હતા, નાખ્યું એનો શોકોત્સવ ઉજવાશે. પણ આપણે શોકોત્સવ નથી કરવો, આપણે શું કરવો છે? શાકોત્સવ કરવો છે. અને ભગવાન જે શાકોત્સવ કરીને આપણને બધાને પ્રસાદી દિવ્ય જમાડે, એ પ્રસાદી કરીને આપણે પણ એમાં આત્યંતિક કલ્યાણ જે મોક્ષ માન્યો હોય બધા જીવોને ભગવાન તરફ વાળવા માટે પણ આપણે પ્રયત્ન કરીએ. આજે જ્યારે શાકોત્સવ છે, શાકોત્સવની ઉત્પત્તિની વિશે તો સંપ્રદાયના બધા જ તે બધા કથાકારો પણ કહેતા હોય અને બધાને ખ્યાલ પણ હશે કે શાકોત્સવની ઉત્પત્તિ શેમાંથી થઈ, શેમાંથી શાકોત્સવનું પ્રાગટ્ય થયું. તો એક પટારામાંથી શાકોત્સવનું પ્રાગટ્ય થયું છે. પટારામાંથી પ્રગટ્યો શાકોત્સવ. સુરાબાપુનું નામ સાંભળ્યું છે? ભગવાનના એક પરમ સખા હરિભક્ત હતા. બહુ સ્વભાવે રમૂજી અને ટેકડી સ્વભાવના. એ સુરાબાપુને ત્યાં કંઈક શુભ પ્રસંગ હશે, લગ્ન પ્રસંગ જેવું કંઈક હશે. જેમ આજે આ ભગવાનના સાનિધ્યમાં આવા પ્રસંગમાં, દિવ્ય પ્રસંગમાં આપણે બધા એકત્ર થયા, ભેગા થયા. સારો પ્રસંગ હતો ને તે વખતે બધા માણસો હરખા હોય નહીં. આ તો બધા બાપાના બાળકો આપણે સ્વામિનારાયણ ગાદી પરિવાર આપણે મોટી સંખ્યામાં પધાર્યો ને એમાં આજે તો આપણા પરમ પૂજ્ય સાંખ્યોગી બા રાધાબા એમનું અસ્થિ વિસર્જન ચાણક મુકામે હતું ને એમાં પણ મણિનગર અમદાવાદથી પણ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા
સાંઈકૃતિ બા પ્રેરણાબાના સાનિધ્યમાં બધા આવ્યા છે, એટલે એમાંય પણ સંખ્યાનો આપણે વધારો થયો, એટલે મંદિર નેનું પડે છે ભાઈ, દેશી ભાષામાં કહીએ તો થોડા હજુ પણ આવો, ઘણા બધા બાપાના બાળકો ત્યાં ઊભા છે, તો નજીક આવો, વ્યવસ્થાપકોને વિનંતી કરીએ કે હજુ તમે આ બાજુ આવો. સંતો પાસે ચોર લોકો પણ એમાં આવ્યા હતા. પટારામાંથી જે કઈ વસ્ત્ર અલંકાર હોય, ઘરેણા હોય, 20,000 રૂપિયા તો નકલ રોકડા રૂપિયા પણ હતા. એટલે સુરા ખાચરના જે ધર્મપત્ની શાંતાબા, એમના દીકરી પણ હતા, દીકરો પણ હતા. હવે આવો સારો પ્રસંગ હોય એટલે બધાએ બની ઠાનીને રહેતા હોય, બધાએ વસ્ત્ર અલંકાર પહેરે, એ વખતે જ પહેરવાનું હોય, બાકી તો તિજોરી મૂકી દેવાનું પટારામાં. તો એ જે પટારાની અંદર આ બધા જે ઘરેણા હતા, અલંકારો હતા, 20,000 રૂપિયા જેટલા તો રોકડા હતા, એ બધું જ ખોલે એટલે પેલા જુએ હોય, અને ચોરોને તે બધું નજર તરત ત્યાં પહોંચી જતી હોય. એમણે જોયું કે મારો આ પટારા ઉપાડવા જેવો ખરો, અથવા તો એમાંથી વસ્તુ લઈ લેવા જેવી ખરી. ચાવીનો જુડો આ બધું જ એમણે જોયું, કઈ ચાવીથી તાળું ખુલ્લું એ પણ જોઈ લીધું. ચોરની નજર તો બધી જગ્યાએ એ પ્રમાણે જ્યાં લાભ મળતો હોય એ પ્રમાણે જ હોય. સુરા બાપુ અને આ તે બધા ઘરના પરિવારજનો, સગા સંબંધી બધા જ પોતે અલંકારો જે પહેરવાના હતા પહેર્યા, તે બધું પાછું મૂકી પણ દીધું. તાળું મારી, ચાવી પણ યથાયોગ્ય સ્થાને મૂકી. ચોરોએ જોઈ લીધું કે આ જગ્યાએ આ ચાવીનો જોડો મૂક્યો છે. આખા દિવસ સુધી કામ પ્રસંગ બધો એમાં દોડાદોડીમાં ખૂબ થાકા પાક્યા. બધાએ રાત્રિ પડી અને શિયાળાની સિઝન હતી, બરાબરના ગસ કસાટ બધા ઊંઘી ગયા. બહુ ઠંડી હોય, ગોદડું ઓઢ્યું હોય તો આપણે બરાબરની ઊંઘ આવે ને. સવારમાં મમ્મી અને પપ્પા જગાડે, બેટા જાગ જાગ, તો પેલા અર્જુનની જેમ ના પાડતા હોઈએ. મહાભારતનો પ્રસંગ આ બધાને યાદ છે. એ 18 દિવસનું મહાભારતનું યુદ્ધ થયું ને એમાં 500 દાડા થયા હશે, અને પેલા દુર્યોધન વગેરે બધા ભીષ્મ દાદા જોડે પહોંચ્યા. ત્યાં જેને કીધું, દાદા અમારા ભાઈઓ એક પછી એક દિવસે ઓછા થતા જાય છે. પાંડવો પાંચે પાંચ એમ જ રહ્યા, 5 પાંડવો જેવા બેઠા છે સંતો પાસે. આજે 5 સંતો બેઠા છે, તો એ મારા મળતા નહીં, અમારી સંખ્યા ઘટતી જાય, શું કરવાનું? અને દાદા ઉભા થઈ ગયા. ભીષ્મ દાદાએ એક પછી એક 5 બાણ કાઢ્યા અને કીધું કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, 5 પાંડવોને આવતીકાલે ન પાંડવે પૃથ્વી કરી નાખો. અને દાદાનું વચન દાદા બોલે પ્રમાણે જ થાય. પાછું આ સમાચાર શ્રી કૃષ્ણ ભગવાનની રાવટીમાં પહોંચ્યા, અને સફાળા પોતે બાપુ એ ભગવાન પોતે જાગૃત થયા. દોડતા દોડતા પાંડવોની રાવટીમાં ગયા. ત્યાં જઈને પૂછ્યું, જોયું પેલા તો બધાએ કસકસાટ ઊંઘતા હતા. આ બધા જે હરિભક્તો અમદાવાદ થયા, થોડાક આમ ટાયર્ડ થઈ ગયા દેખાય, થાકી ગયા. ઘેર જાય છે એટલે લંબા લજ મંગળારતી પહોંચશે કે નહીં. આ તો ખાલી એક દિવસ માટે, આ તો પેલા દરરોજ ધીંગાણું કરવાનું વાત. એમાં 5-6 દાડા તો વીતી ગયા હતા. કેટલા બધા થાકી ગયા છે. બધાને નસકુરા બોલે. એ નસકુરા બોલતા હતા, એમાં ભીમના નસકુરા તો સંભળાય, પણ આજે અર્જુનના સંભળાતા હતા. અર્જુનને ભાઈ ઢંઢોળીને કીધું ને, પાર્થ ઓ પાર્થ જાગ. પણ પાર્થ જાગ એ બીજા ખૂબ ઢંઢોળ્યા. આપણે કીધું તું જાગ, તો કે શું કામ છે? પેલા છોકરા કે ને, મમ્મી શું કામ છે? આજને હાળે જો આમ સ્કૂલમાં જવાનું, જલ્દી ઉભો થા. એમાં અહીંયા કે શું કામ તમને ખબર છે? તો કે શેની? એમ કે દાદાએ આવ્યું વ્રત લીધું છે, ખબર? તો કે ના, કશી ખબર નથી. તો તમને ઊંઘ કેમ આવે છે? ત્યારે અર્જુન બધા શું કહે છે? તમે જાગો છો એટલે મને ઊંઘ આવે છે. એમ આપણે બધાને ઊંઘ આવે છે. આપણા માટે કોણ જાગે છે? સર્વાવતારી સ્વામી બાપા, સ્વામી બાપા જાગે છે. વીરરત્ન આપણે સ્વામીજી મહારાજ જાગે છે. જ્ઞાન બહુમતી આપણે સ્વામીજી મહારાજ જાગે છે. આપણે બધા શિક્ષણથી ઊંઘીએ છીએ, નિદ્રામાં લીન થઈએ છીએ. આ તરની ખબર નહીં હોય આપણને. બાપો એ કાણો પાડી મોટો, અંદર માણસ ઘૂસી શકે એ રીતે. 4 જણા અંદર ચૂપચાપ ઘૂસ્યા. ચાવી તો ખબર હતી, ચાવીનો જોડો અહીંયા પડેલો છે. ચાવીનો જોડો લઈ અને પછી પેલા તાળાને ખોલવા માટે પ્રયત્ન કર્યો, પણ ખુલે નહીં. રક્ષણહારા કોણ છે? ભગવાન છે. ડગલે પગલે આશ્રિત જનની રક્ષા કરનારા રે, ધન્ય રે ધરમનારા. આપણા બધાની રક્ષા એ ભગવાન કરે છે. ખૂબ પ્રયત્ન કર્યો, તમામ ચાવીઓ એ તાળામાં નાખી, પણ તાળું ઉઘડે નહીં, ખોલે નહીં. વિચાર્યું તો શું કરશું? એમ ચોરી તો કરવી જ હતી એમને. 4 જણા ભેળા મળીને આખો પટારો પડ્યો.
ધીમે ધીમે ઘરમાંથી બહાર કાઢી અને જંગલમાં સિંહમાં લઈ ગયા. ત્યાં જઈને પછી જે કંઈ પથરા અને લાકડાના ધોકા હોય એનાથી ધોકાવારી કરે ને પથ્થરથી પણ તોડવા પ્રયત્ન કરે, પણ થોડી વાર સહેજ અવાજ થાય અને માણસ આવતા હોય એ રીતનો પગરવ સંભળાય એમને કાને. એમને થાય મારા લોકો સાંભળી જશે તો આ ખલેલ પડશે, એટલે ત્યાં ઉભા રાખે. એમ કરતા કરતા સવારના 4 વાગ્યા અને એલાર્મ વાગ્યું. ભાઈ કુકડો બોલે, કુકડે કુક થયું એટલે વિચાર કર્યો માણસો બધા આવવા લાગશે. ત્યાં ચાવીનો જોડો અને પટારો મૂકી ત્યાંથી ચાલી નીકળ્યા. સવારના પહોરમાં એ ગામના માણસો બધા દિશાએ લોટો લઈને જાય. પેલા તો એવું હતું ને, ખાઈ ઘરમાં અને જાય સિંહમાં ભાઈ. અત્યારે સિંહમાં કઈ કર્મ જાય એવું બધું જોવા મળતું. એવું જ કરે બધું. એમાં એક જણાએ આ જોયું, આ તો બાપુનો પટારો છે. દોડતો લોટો એક બાજુ મૂકીને દિશાએ જોને એક બાજુ મૂકીને બાપુ પાસે ગયા. બાપુ તે વખતે હવારના પર ઉઠી અને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા પછી નાચણ કરવા બેઠા. અને એ વખતે પેલા કીધું કે બાપુ આ તમારા ઘરની પાછળ કે ભાગોરું પાડ્યું દેખાય છે અને તમારા ઘરનો પટારો છેક સીમમાં દેખાય છે. તો મને બોલતી ના એમણે ચાલુ કરી પાછું. બાપુ ખરા ઘર બારે કાઠિયાવાડી ભાષામાં નહીં ચાલુ કરશે. ગાળ દઈને વાત કરતા હોય બાપુ પાછા. પણ આ તો સત્સંગી હતા. આપણે વિચાર્યું કે જે કંઈ પટારાની અંદર હતો એ હકનું હતું, હરામનું હતું નહીં. ભગવાને જે પ્રમાણે અમને આજ્ઞા કરી છે, સત્સંગીને આજ્ઞા કરી છે કે 10મો ભાગ ભગવાનને સમર્પિત કરવો, એ પ્રમાણે જે કંઈ ધન કમાયા છે એમાં 10મો ભાગ ભગવાનને આપી દીધો છે. અને મારો ભગવાન છે એ ક્યારે પણ એ ચોરી થવા દે નહીં. ભગવાનના વચનમાં એમને ભરોસો વિશ્વાસ. આપણે બધા 10મો ભાગ કાઢીએ છીએ ને ભાઈ, તે નથી કાઢતા. જીએસટી માં આપણે 18% આપી દઈએ છીએ. નહીં ધર્મો આપવાનો હોય ત્યારે એ વખતે સંકોચ થતો હોય. ના આપતા હોય તો આજે આપજો પાછા. ભાઈ ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે આપવો પડે ભગવાનના સાનિધ્યમાં. તો એ પ્રમાણે સંકલ્પ કર્યો અને દોડતા 2-4 માણસો જોડે લઈને ત્યાં ગયા. પટારો પર ચાવી હતી. જેવી ચાવી એ જોડામાંથી ચાવી લઈ અને તાળું ખુલી ગયું. ખોલ્યો, બધું જ અકબંધ હતું. ભગવાનનો ફાળ માન્યો એમણે કે ભગવાને મારી રક્ષા કરી. તે વખતે એમણે સંકલ્પ કર્યો કે આમાંથી અડધું ધન છે ને ભગવાનની સેવામાં, સંતોની સેવામાં મારે વાપરી દેવું. ઘરે આવ્યા. ઘરે આવીને એ વખતે એમના ધર્મપત્ની શાંતાબાને કીધું સાંભળો એવું કહેવાય ને, આ બધા બેઠેલા છે ખોટી ઉંમરવાળા, ઘરે કોઈ દિવસ ધર્મપત્નીનું નામ દઈ નહીં બોલાવે. અત્યારે બધી પેઢી છે ને એના ઘરવાળીનું નામ દઈ બોલાવતા હોય પાછું. એનું નામ દઈ બોલાવે કે જે કઈ નામ હોય આપણે કોઈ નામ દેવું નહીં. 2 લાખ મારું નામ કેમ કીધું તમે? સંતાવાને કીધું ત્યારે તે વખતે કીધું કે બોલો શું છે? તો કે આવું થયું હતું ને ભગવાને આપણી રક્ષા કરી છે, આવો સંકલ્પ મેં કર્યો છે, હવે શું કરવાનું? સંતાભાઈ એનાથી પણ ચડિયાતા હતા. બહેનોમાં સત્સંગ હોય કે આખો પરિવાર સત્સંગી હોય, અને ભાઈમાં સત્સંગ હોય અને બહેનમાં જો ના હોય તો ભાઈ એકલા જ હોય, કોઈ તો જઈ રમતો હોય પાછા. એવું જોવા મળે. હોમ મિનિસ્ટર એમને કહેવા નહીં આવે તમને કોઈ કે હોમ મિનિસ્ટર કે કોઈ નો કે, પણ એ બધી જવાબદારી એમના હાથમાં હોય. પૈસા સાચવવાની જગ્યા પણ 2 જગ્યાએ, બેંકમાં બહેનો પાસે. આ 2000ની નોટબંધી આવી તો તમે હાડી કોઈ પૈસા નીકળતા હતા. તમારી પાસે ખિસ્સામાં કશું નહોતું, પણ એમને એ બધી હાડીઓમાં મૂકેલા હતા, એ કોઈ નીકળ્યા. ત્યારે એ વખતે શાંતાબાઈએ કીધું, એમનાથી પણ સત્સંગ એમનાથી ચડિયાતો તો શાંતાબાઈએ કીધું કે જો ચોર તાળું ખુલી ગયું હોત અને બધું મળી ગયું હોત, ઘરેણા 20,000 રૂપિયા ના દે બધું, તો એ ચોર રાખવાના હતા. 50% સુરાબાપુના, 50 આપણે લઈ જઈએ. રાખવાના બિલકુલ નહીં, બધું જ લઈ જવાના હતા. ભગવાને સંતોને હવે આપણે બધું જ ધન વાપરવાનું. જાઓ તો ભગવાનની પાસે, ભગવાનને લઈને આવજો. અને જો ભગવાન લઈને નહીં આવો તો તમારે તમારા સંતો જોડે રહેવાનું. કંઈ પણ કીધું હોય એક કેમ ચાલે છે તમારે. ફોજદાર હતા અને ઘરે જઈ અને જોયું તો બધી લાઈટો ચાલુ હતી. જેમ આજે બધી લાઈટો છે ને એ ચાલુ એ પ્રમાણે. જેવા ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે લાઈટ પણ ચાલુ કરી, રહોડામાં દેવા જાય મેં ચાલુ કરી. હું એમ પેલા ધીમે ધીમે ચૂપ થઈ ગયા, હાથ કરવી પડે. આખી ચેનલ ભરી જાય. ત્યાં કશું હવે તમે ચાલે નહીં. પોલીસ સ્ટેશનમાં બધું ચાલે, ઘરમાં ચાલે ભાઈ તમારું કોઈનું? શાંતાબાઈએ કીધું ભગવાનને લઈને આવજો, નહીં આવો તો ભાઈ તમે સારું થઈને ક્યાં રહેજો.
સુરા બાપુ ઉપડે એમની આજ્ઞા કરીને આદેશ કર્યો છે. ભગવાન એ વખતે લગભગ કાર્યાણી કે બાજુ વિચરણ કરતા ત્યાં પધાર્યા હતા અને ત્યાં જઈને ભગવાનને કહે છે, ભગવાન એક ખાનગીમાં વાત કરવી છે. ભગવાન કે આ બધા હરિભક્તો કેટલા જાહેરમાં વાત કરો, આપણે કરતા છે ને બધા એમાં શું વાત હોય? તો ના મહારાજ, તમને એકલાને કાનમાં કહેવાય વાત છે. ભગવાને થોડા રમૂજી ચડ્યા પાછા, પણ એમ કરતા કરતા મહારાજને કીધું, ભગવાન ધર્મપત્ની આ રીતે આપે રક્ષા કરી છે અને એમણે પ્રાર્થના કરી ભગવાનને લઈને પધારજો, એટલે આપ પધારો એમ, અને ત્યાં જે ઉત્સવ કરો એ તમે કરો. અને એ વખતે બહેનોની સભામાંથી દાદા ખાચરના બંને બહેનો જીવબા, મોટીબા અને લાડુબા બંને મહારાજને કીધું, મહારાજ અત્યારે આ શિયાળાની સિઝનમાં વાડીમાં સરસ મજાના રીંગણા થાય એટલે તમે શાકોત્સવ કરો એમ. ત્યારે એ વખતે સુરાબાબુએ કીધું, મહારાજ એના માટે તું આવ્યો છે. ત્યારે એ વખતે ભગવાને કીધું, ભલે. મોટીબા અને જીવબાને કીધું, તમે પછી આપણે શાકોત્સવ કરજો. પેલા સુરાબાબુ આવ્યા છે ને એમને આવું વિઘ્ન આવ્યું છે, જો એ અમને નહીં લઈ જાય તો એમના ઘરવાળાએ કીધું સાધુ થઈને રહેજો, સાધુ તો થાય નહીં આટલું પર ક્યાં એમને સાધુ કરવાનું. એક વખત તો કહી દીધા છે પાછા 18 પ્રમોત્સવમાં એમને એક વખત તો બોલાવેલા છે. ભલે મહારાજ તો એ પ્રમાણે જાઓ. અને ભગવાન પોતે લોયા પધાર્યા અને ભગવાને તે વખતે શરૂઆત 5 મણ રીંગણા અને 5 મણ ઘીનો વઘાર કરીને ભગવાને શરૂઆત કરીને છેક 2.5 મહિના સુધી મહાસુદ સાતમ સુધી સંવત 1878 ના મહાસુદ સાતમ સુધી ભગવાને એ શાકોત્સવ ચાલુ કર્યો. અને છેલ્લો જે શાકોત્સવ થયો એમાં 60 મણ રીંગણા અને 18 મણ ઘીનો વઘાર કરી અને ભગવાને એ શાકોત્સવ સંપ્રદાયમાં અમર કરી દીધો. હશે છે ખાધું હશે એટલે ખબર પડતી હશે કે, પણ દેશી ઘી હોય, કોઈને ત્યાં માખણ આવતું હોય ત્યારે તે વખતે એ સોડમ છે કે આપણા ઘર સુધી આવતી હોય. અત્યારે કીધું એના જેવું છે, ખબર જ ના પડે. ઘી ખાઈએ છીએ કે વેસલી કલરમાં હરખું લાગતું હોય છે. ભગવાને આ રીતે શાકોત્સવ કર્યા અને એ શાકોત્સવને અમર કરી દીધો. ભગવાને જ્યારે શાકોત્સવ કર્યો ત્યારે તે વખતે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના દ્વિતીય વારસદાર આપણા નિર્ગુણદાસજી સ્વામી બાપા આ નાના ભૂલકાઓ છે ને એ રીતે પોતાના પિતા સાથે જોડાઈ છે લોયા પધાર્યા હતા. નિર્ગુણ બાપા પધાર્યા હતા અને ભગવાન અને નિર્ગુણ બાપાનો એક બાળ નિર્ગુણ બાપાનો ભેટો તે વખતે થયો. ઘણા બધા પ્રસંગો એમાં એ શાકોત્સવ પ્રસંગના છે. આ લોયાના જે બધા વચનામૃતો છે ને ભગવાને તે વખતે કહેલા છે. શાકોત્સવ ભગવાને કર્યો. આ બાજુ નિત્યાનંદ સ્વામીને પણ કીધું, નિત્યાનંદ સ્વામી તમે લાડુની રસોઈ કરો. નિત્યાનંદ સ્વામીએ લાડુ બનાવ્યા. ભગવાન સ્વહસ્તે શાકોત્સવનો એ શાકનો વઘાર કર્યો. શાક બનાવ્યું ભગવાને. પીતાંબર ભગવાને ધારણ કર્યો. હળદર ને મીઠું ને મરચું જે કંઈ નાખવાનું ભગવાન નાખતા જાય, એમાં કંઈ વિચારવાનું નહીં કશું પાછું. કારણ કે બધો એ સ્વાદ કોના હાથમાં રહેલો છે? ભગવાનના હાથમાં રહેલો છે. કોઈને તીખું ગમતું હોય તો તીખું, એના જેવો સ્વાદ એની અંદર. કોઈને ગળ્યું ગમતું હોય તો એ જેવો જેને સ્વાદ જોઈતો એવો સ્વાદ ભગવાને રીંગણાના શાકમાં મૂક્યો હતો. અને ભગવાને 4 થી 5 વખત પંક્તિમાં ફરી અને બધાને ખૂબ રીંગણાનું શાક જમાડ્યું. નિત્યાનંદ સ્વામી કે મહારાજ આ લાડુ કોણ ખાશે? તમે કીધું મેં તો મોટા ઉપડે લાડુની રસોઈ કરી છે, લાડુ કોણ પૂરવાડશે? ભગવાન ફર્યા તે બધાએ બબે હાથમાં બબે લાડુ લઈ અને ભગવાન બધા સંતોને જમાડ્યા. નિત્યાનંદ સ્વામીને થયું કે મારે લાડુ પૂરવાડે છે તો આપણે હું ખાશું? ભગવાન કે ભગવાન રાખો. તો તમે ક્યાં નહીં મંડ્યા હતા કે મહારાજ આ લાડુ પીરસો એમ. ભગવાન કે સારું. ખૂબ ભગવાને સંતોને જમાડ્યા. પછી ભગવાન કે ભાઈ કોઈને કઈ કશું જોઈએ તો કે ના મહારાજ હવે બધા અમે પરિતૃપ્ત થયા. આજનો સમય થયો સ્વામી બાપા પોતાના આશીર્વાદમાં જેવા સરસ મજાના ગમ્મત સાથે આપણ સર્વને આશીર્વાદમાં બાપા બોધપાઠ આપે. આખી શાકોત્સવની ઘટના આપણને પ્રસંગ બાપા વર્ણવે છે. સાંજનો ટાઈમ થયો તે વખત પેલા ભાસ્કરાનંદ સ્વામી હતા. એમણે કીધું મહારાજ મને ભૂખ લાગી છે. ભગવાને દાદા ખાચરને કીધું જીવબા લાડુબા બધાને સમાચાર પહોંચાડે. મહારાજ એ તો બધો ઘરમાં ખાલી ખમ કશું નહીં. તો કે કુંડળથી રહેવા છે પોતે રસોઈ આપવા માટે પધારે છે. અને એ વખતે આવ્યા અને એ વખતે ભાસ્કરાનંદ સ્વામીએ પણ લાડુ પોતે લીધા. ભગવાનના હસ્તે પોતે જમ્યા હતા. ઘણા બધા પ્રસંગો છે.
એ પ્રસંગની અંદર આપણે જોઈએ ભગવાન જ્યારે વંશીષણ કરતા સંવત 1855 પોલારપુર પધાર્યા હતા અને એ વખતે પોલારપુરમાં અત્યારના જો સાંજનો સમય હતો અને જીવકોરબાઈ હતા, ઉંમરવાળા હતા બેન, અને એમણે ભગવાન નીલકંઠ વિશે એમના ગૃહ મંદિરે પધાર્યા. ભગવાને કીધું મારે જમવું છે. હવે જમવાનું તો ખલાસ થઈ ગયું, તો કશું હતું નહીં, પણ ભગવાન કે તમારા હાંડલામાં જુઓ તો ખરા, ખીચડી છે. હજુ એ ઘરમાં જઈને જોયું તો ખીચડી દેખાણી ગઈ એમને. પછી વખતે દૂધ જોઈતું હતું. હવે બેન હોય બીજી વખત પાસે દોવાની પહેલી તો દૂધ મળે નહીં, હવારમાં મળે. ભગવાન કે તમે દોઈ તો જુઓ. ભેંસને દોઈ તો દૂધ પણ મળ્યું. ભગવાન પોતે જમ્યા સારી પેઢે અને ભગવાન ત્યાં ઉતારો કર્યો. ભગવાનની જમવાની જે રીત હતી, ભગવાનના દર્શન, ભગવાનની મૂર્તિ અંતરમાં એ જીવકોરબાઈને ઉતરી ગઈ. બીજો દિવસ થયો અને ભગવાન આખા પરિવારને ત્યાં મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા. ભગવાન કાર્યના વચનામૃતમાં કહે છે એ પ્રમાણે કે અમારો સ્વભાવ તો બહુ ધર્માત્ર એક સ્થળની વિશે રહેવાય, વધુ રહેવાય નહીં. દાતણ ત્યાં દીવો ને દીવો ત્યાં દાતણ ની બે ન્યાય અવિરત વિચરણ કરતા ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા. સવારનો સમય થયો અને જોયો, તપાસ કરી, ભગવાન જોવા મળ્યા નહીં. એમના પતિદેવ હતા, જેઠા બનવાણી હતા, એમને કીધું કે નીલકંઠ વર્ણને ગમે ત્યાંથી તમે શોધી લાવો. ખૂબ પ્રયત્ન કર્યો પણ ભગવાન તો ત્યાંથી આગળ ચાલી નીકળ્યા હતા. એમ કરતા ભગવાન સત્સંગમાં પધાર્યા. રાજા ધીરાજ રૂપે દર્શનદાન આપતા હતા. લોયામાં શાકોત્સવ ભગવાન પોતે રસોયા બનીને કરતા હતા. ત્યારે એ વખતે 22 વર્ષ પછી એ જીવકોરબાઈ સંઘ હરિભક્તોનો આવતો હતો, એમાં પોતે આવ્યા અને એ વખતે ભગવાનની મૂર્તિના દર્શન, શાક ભગવાન પેલો કડબ લઈ અને રીંગણાને ડુબાડતા હતા. એ બધું એમણે જોયું. આમ છાજલી કરીને જુએ કે આ કોણ છે, કયો રસોઈયો છે. અને ભગવાન તો રસોઈયા સ્વરૂપે દર્શનદાન આપતા હતા, પણ ભગવાનની એ લીલાના દર્શન એમને અંતરમાં વધુ આકર્ષણ થવા લાગ્યું. જે વર્ષો પહેલા 22 વર્ષ પહેલા જે થયું તે પ્રમાણે પૂછ્યું કે આ કોણ છે. ત્યારે હરિભક્તો એમ કહે છે કે તમે ઓળખો છો ને? તો કે ના, ઓળખતી નથી. છાજલી કરીને જુએ છે, ઉંમર પણ થઈ ગઈ હતી. ત્યારે એ વખતે કહે છે કે આ જે રસોઈયા જેવા દેખાય છે ને તમને, એ પણ છે અનંત કોટી બ્રહ્માના નાથ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન. ભગવાનને વાત કરી. ભગવાન ઋષિમાની પાસે આવ્યા. ઋષિમાને કીધું, ઋષિમા તમને યાદ છે વર્ષો પહેલા, અર્થાત કે 22 વર્ષ પહેલા અમે તમારે ઘેર આવ્યા. આજનો સમય હતો, જમવા માટે વાત કરી ત્યારે તે વખતે મેં ના પાડી દીધી. પણ અમે તમને કીધું હતું કે હાંડલામાં જુઓ ખીચડી છે, થોડી ચોટેલી હશે, જુઓ તમે. અને એ વખતે તમને આ ખીચડી દેખાણી. ભેંસે એ દોવા દીધું અને દૂધ આપ્યું હતું, અમે જમ્યા હતા. તો કે હા, એ યાદ આવી ગયું. અને પછી એ વર્ષો પછી જ્યારે ભગવાનની એ મુલાકાત થઈ, મેળાપ થયો, પછી તો હરખના એમના આંખમાંથી આંસુ આવવા લાગ્યા, ખૂબ પોતે રડવા લાગ્યા. ભગવાન કહે છે કે આજે તમે શાકોત્સવમાં પધાર્યા, આ લીલા એને પણ તમે યાદ રાખજો. અને ટૂંક સમયમાં ભગવાને એ જીવકોરબાઈને પણ ભગવાને પોતાની મૂર્તિના સુખે સુખ્યા કર્યા હતા. અનેક પ્રસંગો આ શાકોત્સવની લીલાના છે. આ સિઝનમાં એ શાકોત્સવ કર્યો હતો અને આખો એ સભા, આખું જે પરિસર મંદિરનું જે હતું એ આપણે ભરાઈને બેઠું હતું. ને એમાં બાપાએ આપણ સર્વને શાકોત્સવ લીલાના દર્શન કર્યા હતા. શાકોત્સવ પ્રસંગે મણિનગરથી પણ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીજી પૂજ્ય યોગવલ્લભદાસજી સ્વામીને, માસ્ટર પૂજ્ય હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીને, સુરેશભાઈ ચોકસી नीताबेन बालकृष्णभाई चौकसी परिवार, जयश्रीबेन रश्मिकांत चौकसी तथा मीतलबेन रसिकभाई चौकसी तरफ थी 11,000 रुपया।
₹200 રેવાબેન બારિયા. क्या